કાંતાબેન મંજીભાઈ વઘાસિયા. કાંતાબેન, શું કહેશો? તમારી સાથે તમે 51 લાખ રૂપિયા કોને આપ્યા હતા, શાખાગત કોણે ભર્યું હતું, અને તમે જે આક્ષેપ કર્યા છે કોની સામે કરી રહ્યા છો? મેં જમીન વેચી અને માલિયાણ જીવણભાઈ જાગણીને મેં જમીન લીધેલી મારા ઘરના આવે તો 51 લાખ રૂપિયા આપ્યા છે. 14 વર્ષ થયા તો એનો કાંઈ જવાબ ન થયો. એ હતા ને તે જાતા ને આવતા કે મેં કીધું હું શું કીધું એટલે કે કાંઈક કહે છે પતી જાય એમ કહે છે, નથી પતતું. તો 4 વર્ષ થયા ધામમાં વયા ગયા. હવે હું નોંધારી થઈ ગઈ છું. મારે હવે શું સમજવું? જો તમે ન્યાય આપો તો સારું. કોણ છે આ લોકો? તમારી પાસેથી રૂપિયા પડાવી લીધા છે અને જમીન નથી આપતા. જીવણભાઈ જાગણી છે. મેં જમીન વેચી હતી તો એને મેં 51 લાખ રૂપિયા આપ્યા. મારી જીવાય હતી તો હવે એ કઈ જવાબ દેતા નથી. તમે આ બાબતે ક્યાંય રજૂઆત કરેલી? હા, અમે ફરિયાદ કરી છે, કોર્ટમાં ગયા છે, કોઈ જવાબ આપ્યો નથી. કોણ કોણ આમાં સંડોવાયેલા છે? જીવણભાઈ, તેમના ભાઈ, બીજા કોણ કોણ છે આપણી સાથે? એ મને એક ખબર નથી. કિશોરભાઈ ઈ મને ખબર નથી. મારા ઘરના કઈ મને વાત નથી કરી. એટલે તમે જમીન વેચી હતી કે લેવાની? ના, અમારે લેવાની હતી. એની આગળ જમે લીધી હતી 51 લાખ રૂપિયા દઈ. 51 દઈ દીધા. હા, જમીન આપતા નથી આપતા. અને કેટલો હું સમય થયો? 14 વર્ષ થયા. બરાબર. તમે એની પાસે ગયા હતા? જીવણભાઈને મળ્યા હતા? હું નથી મળી. ઈ ગયા તા જાતા ને આવતા. હું તો કઈ બાઈ માણસ તો ન લઈ જાય. અને 4 વર્ષથી મારા ઘરના ધામમાં આવી ગયા છે. હવે હું નોંધારી થઈ ગઈ છું. એ જીવાય મારી હતી એટલું મારું પૂરું થઈ ગયું છે. માંગ શું છે તમારી? માંગ શું છે હવે તમારી? શું જોઈએ એમ તમારે? હવે જમીન મારે જમીન જે તો જમીન જોઈએ છે અને પૈસા જે તો એ 14 વર્ષનું જીત દે આપવાનું. તમે બધા નિર્ણય લઈ જાઓ. મને આમાં કઈ ખબર ન પડે.